નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડીસા તાલુકાના ટેટોડા ગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી પાડી ₹5.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે કારનો ચાલક પોલીસનો પીછો છોડાવી વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટેટોડા અને ધનાવાડા ગ્રામ વચ્ચે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. દરમિયાન GJ08CS 5973 નંબરની સ્વિફ્ટ કારને રોકવાનો ઇશારો કરવામાં આવ્યો હતો, પરંતુ ચાલકે કાર ન રોકી યુટર્ન મારી ધનાવાડા તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરતા ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ત્યારબાદ ચાલક કાર મૂકીને ટેટોડા ગામની સીમ વિસ્તારમાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તપાસ દરમિયાન 1092 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયર મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹2.55 લાખ અને કારની કિંમત ₹3 લાખ મળીને કુલ ₹5.55 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા એલસીબી દ્વારા સમગ્ર કાર્યવાહી હાથ ધરી ફરાર આરોપી વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.